આજના સમયમાં એક પાસવર્ડની વેલ્યુ શું છે એ કોઈને સમજાવવું પડે તેમ નથી. નોર્મલી એક ફોનનો જ્યારે પાસવર્ડ ભૂલાઈ જાય તો આપણને પસીનો વળી જતો હોય છે. મોબાઈલ રિપેરિંગની દુકાનવાળાના ધક્કા ચાલુ થઈ જાય છે. પણ આપણા દેશના એક કિલ્લામાં એવો પાસવર્ડ પણ છે કે જેની પાછળ હજારો કરોડનો ખજાનો પણ છુપાયેલો હોઈ શકે છે. પણ પાસવર્ડ ભૂલાઈ જવાના લીધે આજે પણ આ ખજાનો આ કિલ્લાની અંદર ક્યાંક દફન છે અને આ ખજાનાને કોઈ નથી ગોતી શક્યું. ઘણા વર્ષોની મહેનત પછી આ ખજાનાનો અમુક ભાગ, થોડોક ભાગ મળ્યો. પણ કહેવાય છે કે આજે પણ આ પૂરેપૂરો ખજાનો તો હજી નથી જ મળ્યો. આજે આ ખજાનો જે જગ્યાએ છુપાયેલો છે એ આપણા દેશનો 3જા નંબરનો સૌથી મોટો કિલ્લો છે, ગ્વાલિયરનો કિલ્લો. આજે આપણે આ ખજાનાના રહસ્યો ઉપર ચર્ચા કરશું. આ ખજાનો કોનો હતો, કોણે છુપાયો હતો, આ કિલ્લો કોનો હતો, અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત કે આ થોડોક જે ખજાનો મળ્યો એનું આગળ જતાં શું થયું. આ દરેક સવાલના જવાબ તમને આ સ્ટોરીમાં મળી જશે. તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં. આશા કરું છું બધા મજામાં હશો. મધ્યપ્રદેશના ગ્વાલિયર સિટીથી આશરે 4 કિલોમીટર જેટલો આ કિલ્લો દૂર આવેલો છે. આ ગ્વાલિયરનો કિલ્લો 8મી સદીમાં અહીંના રાજા સૂર્યસેને બનાવડાવ્યો હતો. ગ્વાલિયર નામ એક ઋષિના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે રાજા સૂર્યસેન એક રોગથી પીડિત હતા, ત્યારે ગ્વાલિયર નામના ઋષિએ એને સાજા કરી દીધા હતા. ત્યાર પછી આ ઋષિના નામ ઉપરથી આ કિલ્લાનું નામ ગ્વાલિયર રાખવામાં આવ્યું. 9મી સદીથી મુગલ કાળ સુધી અને ત્યાંથી આઝાદી સુધીમાં ઘણા રાજાઓ આ કિલ્લાની અંદર રહ્યા છે. આ કિલ્લાની અંદર ઘણા ઐતિહાસિક સ્મારકો પણ છે, જેમ કે બુદ્ધ જૈન મંદિર અને મહેલ. પણ સૌથી વધારે જો બધાને ઇન્ટરેસ્ટિંગ લાગતું હોય તો એ છે અહીંનો ખજાનો. પણ આ ખજાનો આ જગ્યાએ પહોંચ્યો કેવી રીતના, એ સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ સ્ટોરી ગ્વાલિયરના સિંધિયા વંશ સાથે કનેક્ટ થઈ છે. એ જ સિંધિયા વંશ જેમાં આજે બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા આવે છે. આ રાજવંશે આ જગ્યાએ ઘણા વર્ષો સુધી રાજ કર્યું અને પછી આ રજવાડું ભારતમાં ભળી ગયું. આ સિંધિયા રાજવંશ દ્વારા જ આ કિલ્લામાં ખજાનો રાખવામાં આવ્યો હતો. 18મી સદીમાં રાણોજી સિંધિયાથી જ આ રાજવંશની શરૂઆત થઈ હતી. કહેવામાં આવે છે કે બાજીરાવ પેશવાના રાણોજી સેવક હતા. એકવાર પેશવા બાજીરાવ પોતાના તંબુમાંથી બહાર નીકળે છે અને જોયું તો રાણોજી બાજીરાવના ચંપલને પોતાની સાથે રાખીને સૂતા હતા. એની આ સ્વામી ભક્તિને જોઈ અને એ બહુ ખુશ થયા અને એ એટલા ખુશ થયા કે એણે રાણોજીને પોતાના પર્સનલ બોડીગાર્ડ બનાવી લીધા. ત્યાર પછી સમય સાથે રાણોજીની પ્રગતિ થતી ગઈ અને હવે તો એ જનરલ બની ગયા. પછી વર્ષ 1731માં એણે ઉજ્જૈનને પોતાની રાજધાની બનાવી લીધી. 18મી સદીમાં પેશવા પોતાની શક્તિ જેમ જેમ વધારતા ગયા એમ રાણોજીની તાકાત પણ વધતી ગઈ અને આગળ જતાં એના વંશજો પણ શક્તિશાળી બનતા ગયા. વર્ષ 1810માં દોલતરાવ સિંધિયાના રાજમાં સિંધિયાની રાજધાની શિફ્ટ થઈ ગઈ અને ગ્વાલિયર થઈ ગઈ. ગ્વાલિયરનો કિલ્લો જે રાજા સૂર્યસેને બનાવડાયો હતો એ હવે સિંધિયા રાજવંશના હાથમાં આવી ગયો હતો. જ્યારે સિંધિયા રાજવંશ શક્તિશાળી બન્યો હતો એ સમયે યુદ્ધથી કમાયેલી ઘણી બધી સંપત્તિ એની પાસે ભેગી થઈ હતી. આ સંપત્તિને મરાઠા પેશવા બીજા રાજ્યમાંથી લઈ આવી અને ગ્વાલિયરના કિલ્લામાં છુપાવી દેતા. આ ખજાનાને ગંગાજલી નામ આપવામાં આવ્યું હતું અને આ ખજાના સુધી પહોંચવા માટે થઈને એક પાસવર્ડ હતો. આ કોડ વિશે રાજા અને એના ખાસ 2 થી 3 માણસોને જ આ કોડ વિશે ખબર રહેતી અને જ્યારે રાજા ગાદી છોડતા ત્યારે નવા રાજાને આ પાસવર્ડ આપી દેતા. પણ એક કારણથી આ પાસવર્ડ ટ્રાન્સફર કરવાની જે કડી હતી એ કડી તૂટી ગઈ અને પાસવર્ડ ખોવાઈ ગયો. બન્યું એવું કે 1843માં મહારાજા સયાજીરાવ સિંધિયા જ્યારે રાજા બન્યા ત્યારે એને આ કોડ મળ્યો હતો અને આ કોડ વગર ખજાનો ગોતવો એ ઇમ્પોસિબલ હતો. એટલે 1857ના વિદ્રોહ વખતે રાણી લક્ષ્મીબાઈએ પણ આ ખજાનાને ગોતવાની ઘણી કોશિશ કરી હતી અને એને પણ આ ખજાનો નહોતો મળી શક્યો. આ દરમિયાન આ વિદ્રોહના લીધે જ જયાજીરાવ સિંધિયાએ પોતાનો કિલ્લો છોડવો પડ્યો અને પછી જ્યારે વિદ્રોહ પૂરો થયો ત્યારે આ કિલ્લો અંગ્રેજોના હાથમાં વયો ગયો હતો અને પછી વર્ષ 1886 સુધી આ કિલ્લો અંગ્રેજોના હાથમાં જ રહ્યો હતો. ધ ચેમ્બર્સ જનરલ નામની એક બ્રિટિશ મેગઝીનમાં એક આર્ટિકલ છાપવામાં આવ્યું હતું. એમાં લખવામાં આવ્યું હતું કે જ્યારે આ કિલ્લો અંગ્રેજોના હાથમાં હતો એ સમય દરમિયાન જયાજીરાવ સિંધિયા પાસે પૈસાની બહુ તંગી થઈ ગઈ હતી અને એ ગમે તે રીતના આ કિલ્લો પાછો મેળવવા માગતા હતા અને અંતે 1886માં એને આ કિલ્લો પાછો મળી ગયો. પણ કહેવાય છે કે કિલ્લો પાછો મળતા જ પહેલાં એણે એ ચેક કર્યું કે ખજાનો ક્યાંક અંગ્રેજોના હાથમાં તો નથી આવી ગયો ને. ત્યાર પછી સ્પેશિયલ બનારસથી એણે કારીગરોને બોલાવ્યા અને આ ખજાનો ખોલાવી અને ચેક કર્યો. પછી પોતે સાવ નિશ્ચિંત થઈ ગયા. પછી આ ખજાનાને પાછો બંધ કરાવી દીધો. જયાજીરાવ છેલ્લા રાજા હતા જેણે આ ખજાનાને પાસવર્ડથી ખોલ્યો હતો, કેમ કે એના થોડા સમય પછી જ એનું મૃત્યુ થઈ ગયું અને પોતાના નેક્સ્ટ વારિસ માધવરાવ સિંધિયાને આ પાસવર્ડ દેવાનો રહી ગયો અને આ કોડ દઈ ન શક્યા. અને ત્યારે એ સમયની અંદર માધવરાવ સિંધિયાની ઉંમર પણ નાની હતી. હા, પણ માધવરાવ સિંધિયા જ્યારે નાના હતા ત્યારે એણે આ ખજાનાની ઘણી બધી સ્ટોરી સાંભળી હતી. જ્યારે એ થોડાક મોટા થયા ત્યારે એણે નક્કી કર્યું કે મારા ખજાનો ગમે તેમ કરીને ગોતવો છે. પણ પાસવર્ડ તો હતો નહીં, ખજાના સુધી પહોંચવાનો રસ્તો પણ ખબર નહોતો. આ દરમિયાન એને એક જ્યોતિષ મળ્યા. જ્યોતિષે એને
એક શરતે રસ્તો બતાવવાની હા પાડી. શરત એટલી હતી કે આ ખજાના સુધી પહોંચવાનો જે રસ્તો છે ત્યાં સુધી પહોંચવામાં મહારાજને પોતાના આંખે પાટો બાંધવો પડશે. પછી જ્યોતિષની વાત સાંભળી માધવરાવ સિંધિયા પોતાના પૂર્વજોનો ખજાનો જોવા માટે થઈને રાજી થઈ ગયા. પણ આ દરમિયાન બને છે એવું કે આ જ્યોતિષ અને આ રાજા એક ગુફામાં ઊંડા ઉતરે છે. પણ આ દરમિયાન મહારાજને થયું કે આ બધું મારા વિરુદ્ધ કંઈ કાવતરું તો નથી ને. એટલે મહારાજ શંકામાં આવી અને પોતાના હાથમાં જે લાકડી હતી એને જોર જોરથી ફેરવવાની ચાલુ કરી. હવે આ લાકડી લાગી સીધી જ્યોતિષને અને જ્યોતિષનું ન્યાજ મૃત્યુ થઈ ગયું. હવે મહારાજ ગુફામાં ફસાઈ ગયા. આંખે પાટો અને પાછું ગુફામાં અંધારું. પછી મહારાજ દિવાલમાં હાથ ફેરવતા ધીમે ધીમે રસ્તો ગોતવાનું ચાલુ કર્યું. હવે આ દરમિયાન મહારાજનો પગ એક પિલોર સાથે ભટકાણો અને પિલોર પોતાની જગ્યાએથી ખસી ગયો અને અચાનક જ એક દરવાજો ખુલ્યો. આ દરવાજાની પાછળ જ ખજાનો હતો. આવી રીતે આ ખોવાયેલો ખજાનો સિંધિયા રાજવંશને પાછો મળી ગયો. હવે આ વાત સાંભળી અને આપણને એ પ્રશ્ન થાય કે તો પછી આ ખજાનાનું શું થયું, આ ખજાનામાં શું શું હતું? તો એવું કહેવામાં આવે છે કે એક બેનરમેન નામના અંગ્રેજ અધિકારીએ મહારાજને આ ખજાનો ગોતવામાં ઘણી મદદ કરી હતી અને એણે લંડન એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં એણે આ ખજાના વિશે લખ્યું હતું. એણે આ પત્રમાં લખ્યું હતું કે આ ખજાનાની અંદર 40 લાખ સિક્કા મળ્યા હતા, જેની કિંમત એ સમયની અંદર 5,64,00,000ની આસપાસ હતી. અને એટલું જ નહીં, 14,720 હીરા, 37,667 મોતી અને 11,000 માણેક અને હજારોની સંખ્યામાં આભૂષણ, જેની કિંમત આજના સમયમાં હજારો કરોડ રૂપિયા ગણાય. આગળ જતા આ ખજાનાને માધવરાવ સિંધિયાએ કેસ કરાવી લીધો હતો, કેમ કે એણે આ ખજાનો ગોતવામાં ઘણા વર્ષો સુધી મહેનત કરી હતી અને એ મહેનત કરીને થાકી ગયા હતા. એટલે એણે આ ખજાનાને કેસ કરી અને એક બુદ્ધિશાળી ઇન્વેસ્ટરની જેમ આ બધા પૈસાને સારી સારી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરી દીધા. એ સમયમાં એણે એવી પણ એક કંપનીમાં પૈસા રોક્યા હતા કે જો આ કંપનીને એ સમયમાં પૈસા ન મળત તો એ કંપની કદાચ બંધ પણ થઈ જાત. એ કંપની હતી ટિસ્કો, એટલે ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપની. એના બદલામાં સિંધિયા વંશને ટાટા કંપનીના શેરમાં મોટો ભાગ મળ્યો. વર્ષ 1960 સુધી સિંધિયા વંશ ટાટા કંપનીના મોટામાં મોટા શેર હોલ્ડર હતા. તો આવી રીતે આ ખજાનો ગોતવામાં આવ્યો. પણ આજે પણ ઘણા લોકોની એવી માન્યતા છે કે આ જે મેળો છે એ તો અમુક જ ભાગ છે ખજાનાનો, બાકી આ ખજાનાનો મોટો ભાગ આજે પણ આ કિલ્લાની અંદર આ ગુફાઓમાં ક્યાંક બંધ છે. આ પણ માધવરાવ સિંધિયા પછી આ ખજાનાને કોઈએ ગોતવાની કોશિશ નથી કરી. બાકી આ ખજાનો ત્યાં હશે કે નહીં, તમને શું લાગે છે એ કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. બાકી આજની સ્ટોરી કેવી લાગી એ પણ કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. બાકી જો હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચી શકે. તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.